લીલિયા તાલુકામાં ઈમાનદારીની એક અનોખી અને પ્રેરણાદાયી ઘટના સામે આવી છે। મોટા લીલિયાના રહીશ તથા અમરેલી લીલિયા માર્ગ પર ઇકો ચલાવી જીવનનિર્વાહ કરતા મુસ્લિમ ઇકો ચાલક યુનુસભાઈ મણિયારે પોતાની ઈમાનદારીથી લીલિયા તાલુકાનું નામ રોશન કર્યું છે। ઘટના મુજબ લીલિયા તાલુકાના આંબા ગામના રહેવાસી ચંપાબેન રવજીભાઈ ડોબરિયા અમરેલીથી લીલિયા આવવા માટે યુનુસભાઈની ઇકોમાં બેઠા હતા। આ દરમિયાન તેઓ પોતાની કિંમતી પાકીટ ઇકોમાં ભૂલી ગયા હતા, જેમાં સોનાની ચેઇન સહિતના ઘરેણાં અને રોકડ રકમ મળી કુલ અંદાજે રૂ1,75,000 જેટલી માતબર રકમ હતી। પાકીટ મળતા યુનુસભાઈ મણિયારે કોઈ લાલચમાં આવ્યા વગર તમામ મુસાફરો અંગે તપાસ શરૂ કરી। સતત શોધખોળ બાદ તેઓ ચંપાબેનના ભાઈ જયસુખભાઈ માલવિયાના આંબા ગામે ચાલતા લગ્ન પ્રસંગ સુધી પહોંચ્યા। યુનુસભાઈએ આંબા ગામના પૂર્વ સરપંચ તથા તાલુકા ભાજપ પ્રમુખ જિગ્નેશભાઈ સાવજને સાથે રાખી ચંપાબેનને તેમની તમામ કિંમતી વસ્તુઓ અને રોકડ રકમ સંપૂર્ણ રીતે પરત કરી। આ ઘટના બાદ કળિયુગમાં પણ ઈમાનદારી જીવંત છે તેવી ચર્ચાઓ લોકોમાં શરૂ થઈ છે। ચંપાબેન, તેમના પરિવારજનો તથા જિગ્નેશભાઈ સાવજ દ્વારા યુનુસભાઈ મણિયારની ઈમાનદારીને બિરદાવવામાં આવી અને દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો। રિપોર્ટર ફારૂક બિલકિયા, સ્થળ અમરેલી લીલિયા। આ યુનુસભાઈ મણિયાર છે, લીલિયાના છે અને વાહન ચલાવે છે। અમારા ગામના બેન, અમારા જયસુખભાઈ માળવિયાના બેન છે, મોટા આકડિયાથી નાના આકડિયાથી આંબા આવતા હતા અને રસ્તામાં એને પૈસા દેતા પાકીટ પડી ગયેલું હતું। પછી આ યુનુસભાઈ મણિયારને મળ્યું એટલે આ બેને તો કોઈને જાણે એમને કરી હતી ગામમાં કે પાકીટ મળી ગયું, પણ યુનુસભાઈ મણિયાર એને પાકીટ હાથમાં આવ્યું ત્યારના એ કોન્ટેક કરતા હતા, કેટલા પેસેન્જર ક્યાંથી ગામથી આવ્યા ને ક્યાં બેઠા એવું બધાને પૂછતા હતા। શેઠ એને સાંજે આકડિયા ગામથી સમાચાર મળ્યા કે અમારા ગામના બેન છે એ આંબા ગયા છે। એટલે યુનુસભાઈને એવું થયું કે હા, એક બેન હતા ને 3 બાળકો હતા, એ મારે વાહનમાં બેઠા હતા, એનું જોવું જોઈએ। એટલે આખો દિવસ કોન્ટેક કરી અને સાંજે એને કોન્ટેક થયો અને યુનુસભાઈ મણિયારે આજે આંબા ગામના બેનને આ એનું સોનાનું સામાન સહિત પાકીટ પૈસા સહિત પરત પૂરેપૂરું રકમનું કર્યું છે। એટલે અમારા આંબા ગામ વતી યુનુસભાઈ મણિયારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે અને આવી સરસ કામગીરી બદલ યુનુસભાઈ મણિયારને અભિનંદન આપ્યું। બેન, તમારું પાકીટ છે કઈ જગ્યાએ પડી ગયું હતું, કેવી રીતના ઇસ્યુ? અમરેલીથી બેઠા હતા અને લીલિયા ઉતર્યા, ત્યાં પડી ગયું હતું। બરોબર। અને આ તમને કયા વ્યક્તિ હસ્તક ને કેવી રીતના તમને જાણ થયો અને આ વ્યક્તિ તમને આપવા આવ્યા? અમારા આકડીએથી થયું છે જાણ। બરોબર, કાંઈ વાંધો નહીં। અને તમારી વસ્તુ તમને બધી પરત વ્યવસ્થિત મળી ગઈ? વ્યવસ્થિત મળી ગઈ। બરોબર। આ યુનુસભાઈ મણિયારે તમને બધી વસ્તુ તમારી પરત આપી? તમારા પાકીટમાં પૈસા ને હોનાની વસ્તુ જેટલી હતી તમને મળી ગઈ? મળી ગઈ। બરોબર, સહી સલામત તમારી વસ્તુ આવી ગઈ? બધી આવી ગઈ। અને આ ભાઈએ તમને આપેલ? ઓકે, વાંધો નહીં।